અમરેલીમાં શિકારની શોધમાં શિકારી કૂવામાં ખાબક્યો. કૂવામાં પડેલા દીપડાને કાઢવા ગામ આખું ભેગું થયું. જંગલમાં વસતા દીપડાઓ હવે અમરેલી શહેરના પાદર સુધી પહોંચી ગયા છે. ત્યારે અમરેલી શહેરના બાયપાસ નજીક આવેલા કૈલાશ મુક્તિધામ પાસેની વાડીના કૂવામાં એક દીપડો ખાબક્યો હતો. વાડી માલિકને જાણ થતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને લગભગ 1.5 કલાકની ભારે જહેમત બાદ વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશન કરીને દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. દીપડાને બહાર કાઢવા માટે આખું ગામ ભેગું થઈ ગયું હતું. લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. વન વિભાગે કૂવામાં પાંજરું નાખીને દીપડાને હેમખેમ બહાર કાઢ્યો હતો. વારંવાર સિંહ અને દીપડો આ પ્રકારે માનવ વસાહતમાં આવી ચડતા લોકોમાં ભય જોવા મળી રહ્યો હતો. સુરતમાં પત્નીના જન્મદિવસે હોટલમાં જમવા જતી વખતે કારમાં લાગી આગ. પરિવારના 4 સભ્યોનો સદનસીબે બચાવ. સુરતના જિલાણી બ્રિજ પર એક દોડતી કારમાં આગ લાગી ગઈ હતી, જેથી કારમાં સવાર પરિવારના 4 સભ્યો ચાવી પણ કાઢ્યા વગર હેન્ડબ્રેક લગાવીને બહાર નીકળી જતા તમામનો બચાવ થયો હતો. જો કે કારની બહાર નીકળ્યા બાદ ઓઇલ ટેન્કર અને ટાયર ફાટતા આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડે રસ્તો બંધ કરી આગ પર કાબુ મેળવ્યો. એ દરમિયાન કાર બળીને ખાખ થઈ ગઈ હતી. શૈલેષભાઈ કાકડિયાની માલિકીની કારમાં આગ લાગી ગઈ હતી. સિંગણપુર વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સોસાયટીમાંથી પત્નીનો બર્થડે હોવાથી 4 સભ્યો જમવા માટે હોટલ તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન કારમાં આગ લાગી ગઈ હતી. બોનેટ નીચેથી આગ દેખાતી હોવાનું ડાબી બાજુથી જતા એક બાઇકરે જણાવ્યું હતું, જેથી તાત્કાલિક તમામ લોકો કારની બહાર જીવ બચાવીને નીકળી ગયા હતા. આ દરમિયાન આગ વધુ પ્રચંડ બની. આગના પગલે રસ્તો બંધ કરી દેવાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જીમમાં જતા યુવાનો વધુ કસરત ન કરતા અમદાવાદથી સામે આવી ચેતવણીરૂપ ઘટના. જીમ કરવાના શોખીનો જરૂરથી ચેતી જજો. શિયાળાની કડકડતી ઠંડીમાં જીમમાં જઈને પરસેવો પાડતા યુવાનો બહુ મહેનત ન કરતા, બહુ પરસેવો પણ ન પાડતા, કેમ કે અમદાવાદથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોયા બાદ જીમમાં જનારાના હોશ ઉડી જશે. જીમ કરતા કરતા જ યુવાન બેભાન થઈ ધડામ દઈને પડી ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા જીમમાં એક યુવાન કસરત કરી રહ્યો છે. જોશમાં યુવાન વર્કઆઉટ કરી રહ્યો છે ત્યારે જ યુવાનને અચાનક ચક્કર આવે છે અને ધડામ દઈને ઢળી પડે છે. યુવાન બેહોશ થઈ ગયો. જીમના સ્ટાફે તાત્કાલિક યુવકની મદદ કરી હતી. જો કે હાલ યુવકની તબિયત સ્થિર છે. દ્વારકાના ડાયરામાં રૂપિયાનો થયો વરસાદ, થયો નોટોનો ઢગલા. સૌરાષ્ટ્રમાં ડાયરો હોય અને રૂપિયાનો વરસાદ ન થાય તેવું તો કેવી રીતે બને? એમાં પણ આઈ સોનલના શતાબ્દી મહોત્સવનો ડાયરો હોય ત્યારે ભક્તો કેમ પાછી પાની કરે? દ્રશ્યો દ્વારકાના છે, જ્યાં એનડીએચ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોક ડાયરો યોજાયો, જેમાં લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી તથા કીર્તિદાન ગઢવી સહિતના કલાકારો પર નોટોનો વરસાદ થયો. કલાકારોએ ડાયરામાં એવી રમઝટ બોલાવી કે શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા અને રૂપિયાનો વરસાદ કરવા લાગ્યા. લોક ડાયરાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હિંમતનગરમાં કાર ચોરો બેફામ બન્યા છે. કાર ચોરીની ઘટના કેમેરામાં કેદ થઈ. સાબરકાંઠાના હિંમતનગરમાં કાર ચોરોનો આતંક સામે આવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં કાર ચોરોએ તરખાટ મચાવ્યાનો આ પુરાવો છે. મહેતાપુરામાં ઇકો ગાડીની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા. હિંમતનગરના બ્રહ્માણીનગરમાં રાત્રિના સમયે ચોર આવ્યા હતા. બેઝમેન્ટમાં પાર્ક કરેલી ઇકો કારને ખોલી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગેની કાર માલિકે B ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીની ઘટનાને લઈ પોલીસ પેટ્રોલિંગની માંગણી કરવામાં આવી. અમદાવાદના મંદિરમાં પાપીઓ ત્રાટક્યા. મહિલાના પર્સમાં કર્યો હાથફેરો. મંદિરમાં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓએ સચેત રહેવાની જરૂર છે. અમદાવાદના રાયપુર સ્થિત ઐતિહાસિક અન્નપૂર્ણા મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ચોર સીસીટીવીમાં કેદ થયો હતો. અમદાવાદના પ્રસિદ્ધ અન્નપૂર્ણા માતા મંદિરમાં એક યુવકે ભીડનો લાભ લઈને દર્શને આવેલી મહિલા શ્રદ્ધાળુના પાકીટમાં હાથફેરો કર્યો હતો. આ યુવકે મહિલાના પાકીટમાંથી મોબાઈલ અને રોકડ રકમની ચોરી કરી હતી. જોકે મંદિરમાં લગાવવામાં આવેલા કેમેરામાં સિફતપૂર્વક ચોરી કરતો યુવક કેદ થયો હતો. બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક અસરથી સીસીટીવી તપાસીને ચોરી કરનાર યુવકને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મોરબીમાં 70 કરોડની જમીન પરથી દબાણો દૂર કરાયા. મોરબીમાં સરકારી જમીન પર દબાણ કરનારાઓ પર તંત્રએ તવાઈ બોલાવવાનું શરૂ કરી દીધું છે. મોરબીમાં તંત્રએ કરોડો રૂપિયાની જમીન પર બુલડોઝર ફેરવી દીધું છે. મોરબી નગરપાલિકાએ વહેલી સવારથી જેસીબી સાથે દબાણો પર તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. દબાણકર્તાઓમાં દોડધામ મચી ગઈ હતી. મોરબી શહેરના 50 રોડ પર મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે 200થી વધુ મકાનો તોડી પાડવાની કામગીરી કરાઈ હતી. એક ડીવાયએસપી, 3 પીઆઈ, 8 પીએસઆઈ સહિત હથિયારધારી 100થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાવરકુંડલાની શાળામાં ફી મામલે NSUIએ કર્યો વિરોધ. સાવરકુંડલાના નૂતન કેળવણી મંડળ સંચાલિત વીડી કાણકિયા કોલેજમાં વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો. વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ફીની સામે વિદ્યાર્થીઓને સુવિધા ન મળતા વિદ્યાર્થીઓને NSUIના કાર્યકરોએ હલ્લાબોલ કરી શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું હતું. કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી સ્પોર્ટ લાઇબ્રેરી, જીમખાના, કોમ્પ્યુટર સહિત જુદી જુદી એક્ટિવિટી માટેની ફી વસૂલવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની સુવિધાઓ કોલેજમાં મળતી નથી. તેના કારણે વિદ્યાર્થીઓને
NSUIએ કોલેજ પહોંચી વિદ્યાર્થીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓને લાખો રૂપિયા ટ્રસ્ટીઓ વાપરતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. આગામી 10 દિવસમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો કોલેજની તાળાબંધી કરવાની ચીમકી આપી છે. આ બાબતે કોલેજના ટ્રસ્ટીઓએ લૂલો બચાવ કર્યો. હાલ તો કાણકી આર્ટ્સ કોમર્સ કોલેજના 1200 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય ધૂંધળું છે. છેલ્લા 5 વર્ષથી તગડી ફી વસૂલી લેવામાં આવે છે અને સુવિધાના નામે મીંડું છે. ત્યારે ચોરના ભાઈ ઘંટીચોર ટ્રસ્ટીઓ પણ આ બાબતે કોઈ ગંભીરતાથી વિચારતા નથી. ભરૂચથી ચેતર વસાવા લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવાની જાહેરાતથી કોંગ્રેસમાં મચ્યો હડકંપ. ભરૂચમાં હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમને સામને આવી ગઈ છે. ભરૂચના નેત્રંગમાં આપના નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને યોજેલી સભાને લઈ રાજકારણ ગરમાયું. ભરૂચ લોકસભાની સીટ પરથી ચેતર વસાવાને આપ પાર્ટી ચૂંટણી લડાવશે એવી જાહેરાત બાદ જિલ્લા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો. જાહેરાત થતાં જ ચેતર વસાવાનો વિરોધ કરાયો. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ આપ પર પ્રહાર કરતા કહ્યું કે કેજરીવાલ ચેતર વસાવાના ખભે પગ મૂકી પાર્ટીનો વ્યાપ કરી રહ્યા છે. તેઓ ઇન્ડિયા ગઠબંધનના નિયમોનું પાલન નથી કરી રહ્યા. ચૈત્ર વસાવાના નામની જાહેરાત વ્યાજબી ન હોવાનું સંદીપ માંગરોલાએ જણાવ્યું. બીજી તરફ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ભરૂચની સીટ ભાજપ પાસે છે અને રહેશે. એક તરફ નેશનલ સ્તરે ઇન્ડિયા ગઠબંધનની બેઠકોની વહેંચણીને લઈ બેઠકો થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે વોર શરૂ થઈ ગયું છે. ભારે પવને જૂનાગઢમાં રોપવેની ગતિ પર મારી બ્રેક. ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ કરાઈ. વહેલી સવારે જૂનાગઢ રોપવે સેવાને બંધ કરવામાં આવી હતી. પર્વત પર પવનની ગતિ વધતા રોપવે બંધ રાખવાનો નિર્ણય ઉષા બ્રેકો દ્વારા લેવામાં આવ્યો. વાતાવરણમાં અચાનક પલટો અને પવનની ગતિ પણ તીવ્ર બની છે, જેથી સાવધાનીના ભાગરૂપે જૂનાગઢ રોપવે સેવા મુસાફરો માટે બંધ કરવામાં આવી. ગિરનારમાં હાલ પવનની ગતિ તેજ છે, જેથી સુરક્ષાના કારણોસર રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. ગિરનાર પર 70 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલા પવનના કારણે રોપવેની ગતિ પર બ્રેક વાગી હતી. પવનની ગતિ ધીમી પડતા રોપવે સેવા ફરી શરૂ કરાશે. હાલ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પ્રવાસ માણવા માટે જૂનાગઢ જિલ્લામાં આવી રહ્યા છે, જેથી પ્રવાસીઓની સંખ્યા પણ ખૂબ વધારે જોવા મળી રહી છે. આ વચ્ચે આજે વહેલી સવારથી રોપવે બંધ કરાતા પ્રવાસીઓમાં પણ નારાજગી જોવા મળી. માવઠાની આગાહીના કારણે સાબરકાંઠાના ખેડૂતોનો થયો મરો. ઘઉં, જીરું, વરિયાળી સહિત અન્ય પાકોમાં રોગચાળો વકર્યો. રાજ્યમાં 20 દિવસમાં 3 માવઠા ત્રાટકવાની આગાહીને લઈને ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ ઘઉં, બટાકા, શાકભાજી સહિતના પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે, પરંતુ હવામાન વિભાગે 2 દિવસ માવઠાની આગાહી કરી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ખેડૂતોને માવઠાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ચાલુ વર્ષે ઘઉંનું 84,527 હેક્ટરમાં અને 24,000 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર કર્યું છે. મોંઘા બિયારણ સાથે ખેતરમાં વાવેતર કર્યું, પરંતુ જો માવઠું આવશે તો પાકને નુકસાન થશે તેવો ડર ખેડૂતોને સતત સતાવી રહ્યો છે. ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ઉપરથી બટાકાના વાવેતરના 50 દિવસ થયા છતાં પણ પાકની જોઈએ તેવી વૃદ્ધિ થઈ નથી. વાદળછાયા વાતાવરણને લઈ રોગચાળો પણ વધ્યો છે. આ ઉપરાંત ઘઉં, જીરું, વરિયાળી સહિત અન્ય પાકોમાં રોગચાળો વકર્યો છે. દ્વારકામાં ઘરફોડ કરતી ચોરીને લઈને પકડાઈ છે ગેંગ. 14 જેટલા ચોરીના ગુનાઓ ઉકેલાયા. દેવભૂમિ દ્વારકા સહિત દેશભરના 14 થી વધુ જિલ્લા અને 3 થી વધુ રાજ્યમાં ચોરી કરનાર કિંગ ગેંગ પોલીસે પકડી પાડી છે. દેવભૂમિ દ્વારકામાં અનેક ઘરમાં ચોરી કરી પોલીસની ઊંઘ હરામ કરનાર તસ્કર ટોળકીને પોલીસે જેલ હવાલે કરી છે. દ્વારકા પોલીસે આંતરરાજ્ય કિંગ ગેંગને ઝડપી અનેક ચોરીના ભેદ ઉકેલી નાખ્યા. કિંગ ગેંગના 4 લોકોને એલસીબીએ મધ્યપ્રદેશના ધારથી પકડી 14 જેટલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો. સોનાના દાગીના અને વાહનો સહિત કુલ 3,23,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. કિંગ ગેંગ સાથે સંકળાયેલ અન્ય 10 આરોપીને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી. તપાસમાં સામે આવ્યું કે કિંગ ગેંગ દ્વારકા જિલ્લામાં 2, જામનગર જિલ્લામાં 5, અમરેલીમાં 2, સુરેન્દ્રનગરમાં 2, રાજકોટમાં 1 અને મોરબીમાં 1, મહારાષ્ટ્રમાં પુણે જિલ્લામાં 1 સહિત કુલ 14 જેટલી ચોરીઓને અંજામ આપી ચૂકી છે. બંધ ફ્લેટને ટાર્ગેટ કરી ચોરી કરતી ગેંગના 3 આરોપી દિલ્હી, હરિયાણાથી ઝડપાયા. અલગ અલગ રાજ્યમાં ચોરી કરતી ગજ્જર ગેંગના 3 આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી તથા હરિયાણાના રોહતકથી આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓએ સુરતમાં 22 ડિસેમ્બર 2023માં ધોળા દિવસે સુરતના અડાજણ આનંદ મહેલ રોડ વિસ્તારમાં ચોરી કરી હતી. કાપડના વેપારી તરીકે ફરી રેકી કરી આરોપીઓએ બંધ ફ્લેટમાંથી 2,65,000 રોકડ રૂપિયાની ચોરી કરી. ઝડપાયેલી આ ગજ્જર ગેંગે ન માત્ર ગુજરાત પરંતુ દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા બેંગ્લોરમાં પણ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે.
ઝડપાયેલા ત્રણેય આરોપીઓ સામે અનેક ગુનાઓ પણ નોંધાયેલા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ દ્વારા ગત 22મી ડિસેમ્બરના રોજ દિલ્હીથી ટ્રેન મારફતે સુરત આવ્યા હતા. સુરતની હોટલોમાં રોકાઈ શહેરના અડાજણ, પાલ, ઉમરા, વીઆઈપી વિસ્તારમાં રેકી કરી હતી. તે દરમિયાન અડાજણના વિસ્તારના એક બંધ ફ્લાઇટને ટાર્ગેટ કર્યો હતો. કાપડના વેપારી તરીકે ફેરી કરીને રેકી કરવાની ચોરી કરતા. જે ફ્લાઇટમાં વોચમેન ન હોય ત્યાં તેઓ કાપડના ફેરિયા તરીકે કાપડ વેચવા માટે જવાનું નાટક કરે છે. એકતાનગરમાં દેશ વિદેશના 51 પતંગબાજોએ આકાશને રંગબેરંગી પતંગથી ભરી દીધું. આકાશમાં ગુંજ્યું જય શ્રી રામનું નામ. એકતાનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024ની શરૂઆત. આ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજોએ લીધો ભાગ. આ વર્ષે 18 દેશોના 34 અને ગુજરાત સહિત ભારતના 14 મળી કુલ 51 પતંગબાજોએ એકતાનગરના આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દીધું. બીજી તરફ જય શ્રી રામ લખેલા પતંગોએ પણ લોકોમાં આકર્ષણ જમાવ્યું. આકાશમાં ઊંચે ઊંચે શ્રીરામના નામ લખેલા પતંગો ઉડતા જોવા મળ્યા. વિવિધ પ્રકારના પતંગો ઉડતા આકાશમાં જોવા મળ્યા. અદ્ભુત અને અવિસ્મરણીય દ્રશ્યો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, કલેક્ટર નર્મદા સહિત દેશ વિદેશના પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર અને એસઓયુના સંયુક્ત ઉપક્રમે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આઇકોનિક સ્થળે યોજાયો હતો.